પવિત્ર અને પાવન શ્રાવણ માસની શરૂઆતથી ભગવાન શિવનું કલ્યાણકારી શિવ મહાપુરાણનું શ્રવણ કરી રહ્યા છે. આજના વિડીયોની અંદર ભગવાન શિવના કલ્યાણકારી શિવ પુરાણનું શિવ મહાત્મ્યનો બીજો અધ્યાય પ્રારંભ થાય છે. શિવ પુરાણ સાંભળવાથી પાપી દેવરાજને મોક્ષ મળ્યો, દેવરાજને ભગવાન શિવપદ મળ્યું. તેની કથાનું આજે આપણે શ્રવણ કરીશું. શૌનક ઉવાચ હે સુત સુત મહાભાગ્ય ધન્યસ્વત પરમારથ બીતઃ અદ મુતે કથા દિવ્ય શ્રમિતા કૃપયાહીન. શૌનકજી બોલ્યા છે, એ મહાભાગ્યશાળી સૂતજી, એ પરમાનંદને જાણનાર સૂત, તમે ધન્ય છો. તમે અમારા ઉપર કૃપા કરી આ દિવ્ય અદ્ભુત કથા અમને સંભળાવી છે. પાપોના સમૂહનો નાશ કરનારી, મનની શુદ્ધિ કરનારી, શિવને સંતોષ ઉપજાવનારી આ અદ્ભુત કથા અમને સંભળાવી છે. આપની કૃપાથી અમે ખાતરીથી જાણ્યું છે કે પૃથ્વી પર આ કથા જેવું અતિ શ્રેષ્ઠ બીજું કંઈ જ નથી. હે સૂત, કળિયુગમાં કથાથી કયા કયા પાપો શુદ્ધ થાય છે તે કૃપા કરી તમે અમને કહો અને જગતને કૃતાર્થ કરો. સૂતજી જવાબ આપતા કહે છે, હે શૌનકજી, જે માણસો પાપ કરનારા, દુરાચારમાં રમનારા, દુષ્ટ અને કામ આદિમાં નિત્ય અતિશય તત્પર રહેતા હોય તેવા પણ આ શિવપુરાણથી જ શુદ્ધ થાય છે. હંમેશા સર્વભોગો અને મોક્ષ આપનાર આ ઉત્તમ જ્ઞાન યજ્ઞ છે. તે સર્વ પાપોને દૂર કરનાર અને શિવપદની પ્રાપ્તિ કરાવનાર, તે તૃષ્ણાથી આકુળ, માતા પિતાને લાછન લગાડનાર, દાંભિક અને હિંસક હોય તેઓ પણ આનાથી જ શુદ્ધ થાય છે. જેઓ પોતાના વર્ણો ધર્મથી ભ્રષ્ટ અને દ્વેષી હોય તેઓ કલી કાળમાં પણ આ યજ્ઞ જ્ઞાન યજ્ઞથી સારી રીતે પવિત્ર થાય છે. જેઓ છળકપટ કરનારા, ક્રૂર અને અતિશય દુષ્ટ હોય તેઓ કળિયુગમાં આ શિવપુરાણથી જ પવિત્ર થાય છે. શિવપુરાણથી દરેક દુષ્ટો સારી રીતે પવિત્ર થાય. જેઓ બ્રાહ્મણોના ધર્મથી પુષ્ટ થયેલા અને હંમેશા વ્યભિચારીમાં રમતા હોય તેવા કળિયુગમાં પણ આ જ્ઞાન યજ્ઞથી સારી રીતે પવિત્ર થાય છે. જેઓ સદા પાપમાં રમનારા, લુચ્ચા અને અત્યંત દુષ્ટ અંતકરણવાળા હોય તેવા કળિયુગમાં આ જ્ઞાન યજ્ઞથી સારી રીતે પવિત્ર થાય છે. જેઓ મલિન દુષ્ટ બુદ્ધિવાળા અને શાંત દેવતાઓનું દ્રવ્ય ખાઈ જનારા હોય છે તેઓ પણ આ કળિયુગમાં આ જ્ઞાન યજ્ઞથી સારી રીતે પવિત્ર થાય છે. આ પુરાણનું પુણ્ય ઉત્તમ હોય, મહાપાપોનો નાશ કરનારું, ભોગ અને મોક્ષ આપનારું તેમજ શિવના સંતોષનું કારણ છે. આ વિશે એક જૂનો ઇતિહાસ વિદ્યાનો દાખલો આપે છે, જે માત્ર સાંભળવાથી જ પાપનો સંપૂર્ણ નાશ થાય છે. શૌનકજી કહે છે કે કયો ઇતિહાસ છે કે દાખલો છે. ત્યારે સૂતજી તેમને કહે છે કે કિરાત નગરમાં એક મૂર્ખ દરિદ્ર બ્રાહ્મણ રહેતો હતો. તે રસ વેચતો હતો, દેવ ધર્મથી વિમુખ હતો, તે સ્નાન સંધ્યાથી ભ્રષ્ટ હતો અને વેશ્યાવૃત્તિમાં પરાયણ રહી વિશ્વાસ લોકોને છેતરતો. તેનું નામ દેવરાજ હતું. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર અને બીજા માણસોને પણ મારી નાખી જાત જાતના બહાનામાંથી તેનું ધન લઈ લેતો. તેને અધર્મથી પુષ્કળ ધન મેળવ્યું હતું, છતાં છેવટે પાપીનું ધન ધર્મ માટે આ લોકમાં લેશ માત્ર પણ વપરાતું નહીં.
એકવાર એ બ્રાહ્મણનું સ્નાન માટે એક તળાવે ગયું. ત્યાં શોભાવતી નામની એક વૈશ્યાને જોઈ કામથી તે અત્યંત વિહવળ બની ગયો. એટલે તે સુંદરીએ બ્રાહ્મણને ધનવાન તથા પોતાનો વશ થયેલો જાણી હર્ષ પામી. પેલા બ્રાહ્મણનું ચિત્ત પણ તેની સાથે વાતચીત કરવાથી પ્રેમાળ બની ગયું હતું. એ બ્રાહ્મણે તે વૈશ્યાને પોતાની સ્ત્રી કરવા મન કર્યું અને વૈશ્યાએ તે બ્રાહ્મણને પોતાનો પતિ કરવા મન કર્યું. એમ કામવશ થઈ બંને જોડાઈ ઘણો કાળ આનંદ કરવા લાગ્યા. તે બંને સ્ત્રી અને પુરુષ આસનમાં, શયનમાં, ખાનપાનમાં અને ખેલ રમતમાં હંમેશા એકબીજાથી સાથે રહેવા લાગ્યા. એ બ્રાહ્મણને તેના માતા પિતા અને એ પત્નીને વારંવાર વાર્યો, પરંતુ પાપ પ્રવૃત્તિમાંથી તે તત્પર થયેલો હતો. તેને તેમનું વચન માન્યું જ નહીં. એક વખત રાત્રિના સમયે સૂઈ રહેલા માતા પિતા અને તેની પત્નીને દુષ્ટ બ્રાહ્મણે ઈર્ષ્યાને વશ થઈ અને મારી નાખ્યા અને તેમનું ધન લીધું. પેલી વૈશ્યામાં લાગુ મનવાળા તે કામીએ જે ધન તેનું પોતાનું હતું અને જે તેના પિતા વગેરેનું હતું તે બધું જ વૈશ્યાને આપી દીધું. નીચ તે પાપી બ્રાહ્મણ અભ્યક્ષ, માંસ વગેરે ખાવા લાગ્યો. દારૂ પીવામાં લાલચુ બન્યો અને વૈશ્યા સાથે એક વાસણમાં હંમેશા જમવા લાગ્યો. એક વખતે દેવયોગને પ્રતિષ્ઠાન નગરમાં જઈ ચડ્યો. ત્યાં તેણે સાધુ લોકોથી યુક્ત એક શિવાલય જોયું. ત્યાં એ બ્રાહ્મણ તાવથી અતિશય પીડાઈ રહ્યો હતો. ત્યાં રહી તેણે કોઈ બ્રાહ્મણના મુખથી નીકળતી શિવની કથા હંમેશા સાંભળવા માંડી. પણ તાવથી ખૂબ જ પીડાવતા તે દેવરાજ 1 મહિનો પૂરો થતાં જ મરણ પામ્યો. એટલે એને યમના દૂતો ત્યાં આવી તેને પોશીથી બાંધી બળથી યમપુરીમાં લઈ ગયા. એટલામાં તો હાથમાં ત્રિશૂળ ધારણ કરનાર, સર્વ અંગે ભસ્મથી શોભી રહેલા, શરીરે રુદ્ર પહેરતા ઉજ્જવળવાળા શિવગણે શિવલોકમાંથી આવી રોષ ભેર યમપુરીમાં ગયા અને ત્યાં પેલા યમદૂતોને મારી વારંવાર ધુતકારી કાઢી તેમણે દેવરાજને છોડાવ્યા છે. તેણે પરમ અદ્ભુત વિમાનમાં બેસાડી તેઓ જ્યારે કૈલાસમાં જવા તૈયાર થયા ત્યારે યમપુરીમાં મોટો કોહલાલ થઈ ગયો. એ સાંભળી ધર્મરાજ પણ પોતાના મંદિરમાંથી બહાર આવ્યા. ત્યાં તેણે સાક્ષાત બીજા રુદ્ર હોય તેવા 4 શિવદૂતોને જોઈ ધર્મ જાણનારા ધર્મરાજે તેમનું વિધિપૂર્વક પૂજન કર્યું. યમરાજને જ્ઞાન દ્રષ્ટિથી સઘળું વૃતાંશ જાણી લીધું, પણ ભયને લીધે તેમણે મહાત્મા શિવના દૂતોને કંઈ પૂછ્યું નહીં. પછી પૂજાયેલા અને પ્રાર્થના કરાયેલા તે શિવદૂતો કૈલાસમાં ગયા. ત્યાં તેમણે દયાના સમુદ્ર અને પાર્વતીની સહિત સદાશિવને દેવરાજને સોંપ્યા. ખરેખર શિવપુરાણની પરમ પવિત્ર કથાને ધન્ય છે, જેને માત્ર સાંભળવાથી મહાપાપી મનુષ્ય પણ મુક્તિ પામે છે. સદાશિવનું મહાન સ્થાન પરમધામમાં અને પરમપદ પામે છે, જેને વેદ જાણનારો સર્વ લોકો ઉપર રહેલું કહે છે. જે પાપી ધનના લોભથી બ્રાહ્મણો, ક્ષત્રિયો, વૈશ્યો, રુદ્રો અને બીજા અનેક પ્રાણીઓને મારી અને જે વૈશ્યાગામી થઈ દારૂ પીધા કરતો હતો તે દેવરાજ બ્રાહ્મણને ભગવાન શિવના ચરણમાં સ્થાન મળ્યું, શરણવારમાં મુક્ત થયો હતો. માટે આ ભગવાન શિવની કથા માનવ જીવન માટે ખૂબ જ કલ્યાણકારી છે. કથાનો એક શ્લોક એની સાક્ષી પૂરે છે. માતૃ પિતૃ વહુંધા વૈશ્યાગામી ચ મધપ દેવરાજો દ્વિજવસ્ત્ર ગત્વા મુક્તિ ભવશયતાત. હે સજ્જનો, અહીં શિવપુરાણના મહાત્મ્યનો બીજો અધ્યાય સમાપ્ત થાય છે. આવતીકાલે પવિત્ર પાવનશાળી શ્રાવણ માસના 3જા અધ્યાયની
કથાનું શ્રવણ કરીશું. હરિઓમ, હર હર મહાદેવ.